તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને મોટા સમાચાર। 4 આરોપીઓ અધિકારીઓ જે છે તે 12 જૂન સુધી રિમાન્ડ પર છે। રિમાન્ડ દરમિયાન ચારે અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। કેવી રીતે બેદરકારી દાખવી તે અંગે પૂછપરછ તેજ કરવામાં આવી છે। મનોજ સાગઠિયા અને રોહિત વિગોરાની પૂછપરછ, તો આ તરફ ગૌતમ જોશી, મુકેશ મકવાણાની પણ પૂછપરછ। ગેમ ઝોનમાં કોની કોની સાઠગાંઠ તે અંગે તપાસ શરૂ, કોને ભલામણ કરી સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરાઈ છે। મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને સત્તાવાર સસ્પેન્ડ કરાશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 4 અધિકારીઓ મુખ્ય છે જેમની પણ પૂછપરછ કરવામાં આવશે। કઈ રીતે તેમની સંડોવણી હતી તે પણ પૂછપરછ કરવામાં આવશે। શું વધુ વિગતો હાલ આ મામલે? પ્રીતિ, ટીઆરબી ગેમ ઝોન મામલે 12 દિવસના રિમાન્ડ 4 અધિકારીઓના પોલીસે મેળવ્યા છે। ગઈકાલે રાતના પણ પૂછપરછ થઈ હતી અને આજે સવારના 9 વાગ્યાથી પૂછપરછનો દોર છે તે શરૂ થવાનો છે। પોલીસ મુખ્ય 5 બિંદુ ઉપર ફોકસ કરી રહી છે, જેમાં મુખ્ય એ વાત છે કે આખરે આ ગેમ ઝોન માટે કોઈ મંજૂરી માંગવામાં આવી હતી કે કેમ, અને મંજૂરી માંગવામાં આવી હતી તો એ ક્યારે માંગવામાં આવી હતી, શું મંજૂરી માટે આ ગેમ ઝોનની જે જગ્યાને તેનો પ્લાન લાયકાત ધરાવતો હતો કે કેમ। બધાને ખબર છે કે ગેરકાયદે ગેમ ઝોન હતો, ત્યાં કોઈ પ્રકારની મંજૂરી ન હતી, તો અધિકારીઓને ક્યારે ખબર હતી, અધિકારીઓએ ક્યારે નોટિસ આપી છે, નોટિસ આપ્યા બાદ જે કાર્યવાહી કરવાની હોય છે તેમાં કેમ કાર્યવાહી ના કરી, કાર્યવાહી ના કરવા પાછળનું કારણ કોઈ રાજકીય દબાણ હતું, કોઈ આર્થિક પ્રલોભન હતું કે પછી અન્ય કોઈ કારણ હતું, આ તમામ આ બાબતો છે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સાથે જ સંયોગિક પુરાવાઓ છે એ પોલીસ એકત્ર કરી રહી છે। પ્રીતિ, અહીંયા મહત્વની વાત એ છે કે કેસને મજબૂત કરવા માટે કાગળ ઉપરના પુરાવા ખૂબ જ જરૂરી હોય છે। મહાપાલિકાની અંદર ચાલુ વર્ષે જ આ ગેમ ઝોનના સંચાલકોએ ગેમ ઝોનને કાયદેસર કરવા માટે આખો પ્લાન તૈયાર કરીને ટીપીની અંદર મૂક્યો હતો, પરંતુ પ્લાન અને કાગળ ઉપર આ પ્લાન જે ગેમ ઝોન છે તે ફૂલફિલ થતો ન હતો, કારણ કે સૌથી પહેલી વાત છે ફાયરનું એનઓસી, એટલે આ એનઓસી જ હતું ને એટલે પ્લાન છે તે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ગેરકાયદે ગેમ ઝોન છે તેને ડિમોલિશન કરવાની આખી પ્રક્રિયા છે એ ટાઉન પ્લાનિંગ વિભાગ હસ્તક હતી, પરંતુ નોટિસ આપીને ટીપી વિભાગ છે તે છટકી ગયો હતો, કારણ કે અહીંયા કરોડો રૂપિયાનો ખેલ હતો, સાથે જ બહુ મોટો ભ્રષ્ટાચાર હતો। અને બીજી સૌથી મોટી વાત એ છે કે અહીંયા એક બહુ મોટું પ્રેશર પણ હતું ભલામણનું, કારણ કે સામાન્ય માણસ જ્યારે કોઈ પોતાના ઘરની અંદર કે ઝૂંપડાની અંદર કંઈ પણ પ્રકારનું બાંધકામ કરે તો તેને વગર પૂછીએ ટીપી વિભાગ તોડી પાડતું હોય છે, નોટિસ આપવાની પણ તસદી નથી લેતું ઘણા કિસ્સાની અંદર। ત્યારે અવળો મોટો ગેમ ઝોન 3.5-4 વર્ષથી ધમધમતો હોય તો ચોક્કસ કોઈ રાજકીય વ્યક્તિ છે એની ભલામણ અને દબાણ હોઈ શકે છે, અથવા તો આર્થિક પ્રલોભન, કારણ કે આ કરોડોની જગ્યા ઉપર બનેલી આખી ગેમ ઝોનની જે કાટમાળ હતો તે કરોડોની જગ્યા ઉપર હતો ને મોટું રોકાણ હતું, એટલે શક્ય છે કે આર્થિક પ્રલોભન પણ લેવામાં આવ્યા હોય। પોલીસની તપાસ આ તમામ દિશાઓ પર ચાલી રહી છે, સાથે જ એસીબી પણ આ મામલે હવે ઝુકાવ્યું છે, એટલે જે અધિકારીઓ પોલીસના સકંજામાં આવ્યા છે તેમની આર્થિક સ્થિતિ શું છે, તેમને કેટલા ગોટાળા કર્યા છે, કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, અને આ ગેમ ઝોનની અંદર તેમને શું લાભ લીધો છે, આ તમામ પાસાઓ પર પોલીસ હાલ ઝીણવટભરી પૂછપરછ અને તપાસ ચલાવી રહી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।